શહેરના અમરોલી વિસ્તારમાં રજવાડી 4 રસ્તા પાસે મોપેડ અથડાવવા જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટનામાં એક યુવક પર ચપ્પુના ઘા મારીને હત્યાની કોશિશ કરવામાં આવી હતી। અમરોલી પોલીસે આ ગંભીર ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં જ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી। તારીખ 30 ઓક્ટોબર 2025ના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ ફરિયાદીના ભાઈ રવિ ગવઈ અને આરોપીઓ વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો। આ ઝઘડાનું મૂળ કારણ આરોપીઓએ રવિની મોપેડ અથડાવી તે હતું। મોપેડ અથડાવવાની આ વાત બાદ બંને પક્ષો વચ્ચે ગાળાગાળી થઈ હતી, જે જોતજોતામાં વધી ગઈ। વાત વણસતા આરોપીઓએ મોત નિપજાવવાના ઈરાદાથી રવિ ગવઈ પર ચપ્પુના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ બાબતે અક્ષય ઉર્ફે વાંગો દીપકભાઈ ગવઈએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ગુનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને કોસાળ આવાસ H4 પાસેથી ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપી શિવમ ઉર્ફે કાલી કનુજિયા, જે કોસાળ આવાસ અને રાંદેર વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાનો વતની છે, જ્યારે સુમિત વિરેન્દ્રકુમાર ઉર્ફે બિરેન્દ્રભાઈ પાંડે, જે કોસાળ આવાસમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાનો વતની છે। બંનેની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં ત્રીજો એક આરોપી સમીર ઉર્ફે કાલી શેખ હાલ પોલીસની પકડથી દૂર છે અને તેને પકડવા માટે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।